નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક સિંહ રાજપૂત। તો નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। તો રાજ્યના 4 મહાનગરો રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને ગાંધીનગર નોનવેજ બંધી તરફ અગ્રેસર થયા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પણ આ અંગે વિચારણા શરૂ કરી છે। જામનગરમાં પણ અન્ય શહેરોની જેમ જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ દૂર કરવા માટે કોર્પોરેટરો પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હોવાનું શહેરના મેયર મીનાબેન કાઠોડીએ જણાવ્યું છે। તો નોનવેજની લારીઓ દૂર કરવા માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષ કટારિયાએ જણાવ્યું હતું, રાજકોટ મહાનગરપાલિકાએ શરૂ કરેલી નોનવેજ લારી હટાવશો ઝુંબેશમાં વડોદરા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરો પણ જોડાયા છે। જામનગર શહેરમાં પણ આ અંગે માંગણીઓ ઉઠવા લાગી છે। જો કે જામનગરમાંથી નોનવેજની લારીઓ દૂર કરવા અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી। સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષ કટારિયાએ જણાવ્યું હતું કે બીજી તરફ મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે અન્ય શહેરોને પગલે જામનગરમાંથી પણ નોનવેજની લારીઓ હટાવવાનો કેટલીક રજૂઆતો મળી છે, જેના અનુસંધાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોનવેજની લારીઓ અંગે શહેરમાં સર્વે કરવામાં આવશે, તેમજ જાહેર માર્ગો પરની લારીઓ દૂર કરવા માટે તમામ કોર્પોરેટરોના અભિપ્રાય પણ માંગવામાં આવ્યા છે। કોર્પોરેટરોના અભિપ્રાય બાદ આ અંગે બેઠક યોજી કોઈ સત્તાવાર નિર્ણય કરવામાં આવશે। બીજી તરફ જામનગર શહેરના નાનકપુરી સહિતના કેટલાક વિસ્તારોમાં નોનવેજની લારીઓ, કેબિનો હટાવવા 11 જેટલા કોર્પોરેટરો દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં શહેરના વોર્ડ નંબર 11, 13, 15 અને 16 કોર્પોરેટરોનો સમાવેશ થયો છે। સુરતમાં સુમુલ ડેરી ખાતે ડ્રાઈવર સુનિલ ગુપ્તા અને રવિ રઘુશરણમ શુક્લા વચ્ચે ટેમ્પો પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો, જેમાં રોષે ભરાયેલા રવિએ બીજા ડ્રાઈવરને સુનિલને છાતીના ભાગે ચપ્પુ મારી દીધું હતું, જેથી ઈજાગ્રસ્ત થયેલો ડ્રાઈવર ત્યાં જ ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ લઈ જતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બીજી તરફ પરિવારના ન્યાય માટે સુમુલ ડેરી બહાર એકઠો થઈ ગયો હતો અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો। પોલીસે જણાવ્યું હતું કે સુમુલ ડેરીના દૂધના કેન ભરવાના પાર્કિંગમાં આ ઝઘડો થયો હતો, જેમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દીધું હતું, તેનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં સંદર્ભે પોલીસે તેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બીજા દિવસે પરિવારના અન્ય સમાજના આગેવાનો સુમુલ ડેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી, તેમજ બીજી તરફ પરિસ્થિતિને વણસે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ બનાવ સંદર્ભે મૃતકના શાળાએ જણાવ્યું હતું કે હું ઘરેથી નોકરી પર આવ્યો હતો અને ત્યારે ફોન પર આ ઘટના જાણ થઈ હતી। મારા જીજા 16 વર્ષથી નોકરી કરતા હતા અને મારી બહેન બે દીકરીઓ છે। અમને ન્યાય નહીં અને આર્થિક સહાય મળે તેવી પણ માંગ કરીએ છીએ। અહીં ગુટખા જેવી વસ્તુઓનું ચેકિંગ થાય છે, પણ તેઓ ચપ્પુ કેવી રીતે અંદર આવી ગયું તેની પણ તપાસ થવી જોઈએ। ગુજરાતના મહાન વાર્તાકાર સ્વ ગીજુભાઈ બધેકાનું યોગદાન સાહિત્ય ક્ષેત્રે ખૂબ અમૂલ્ય છે। ગુજરાતી સાહિત્યને રસપ્રદ બનાવવા માટે તેમની વાર્તાઓએ અતિ મહત્વનો ભાગ ભજવ્યો છે। ગુજરાત સરકાર સ્વ ગીજુભાઈના ઋણી રહેતા એક મોટી જાહેરાત કરી છે। ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને લોક કલાકાર સાઈરામ દવેએ ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે સ્વ ગીજુભાઈની આ જન્મ જયંતિ રાજ્ય સરકાર બાળ વાર્તા દિવસ તરીકે ઉજવશે। સ્વ ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1985ના રોજ અમરેલીના ચિતડ ગામમાં થયો હતો। 15 નવેમ્બરના રોજ તેમની જન્મ જયંતિ આવે છે। આ જન્મ જયંતિ પર ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવશે। સ્વ ગીજુભાઈ મુછાળી માલના હુલામણા નામથી જાણીતા હતા। ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં સ્વ ગીજુભાઈ બધેકાનો મહત્વનો ભાગ હતો। તેઓ શરૂઆતના સમયમાં હાઈકોર્ટમાં વકીલ તરીકે કાર્યરત હતા। 1923માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી હતી। 1920ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી। તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દીવા સ્વપ્ન અત્યંત વખણાયું છે। યુગમૂર્તિ બાળ કેળવણીકારે 100 વર્ષે પહેલા જ ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળ માનસને કેળવવાના અનેક ઘડતરોનો વિચારનો પાયો નાખ્યો હતો। તે ભૂમિ પરથી આ જાહેરાત કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું। બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મ પિતામહ અને જેને જગત મુછાળી મા તરીકે ઓળખે છે તેવા સ્વ ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર સાઈરામ દવેએ જણાવ્યું હતું કે આઝાદી પહેલાથી કેળવણીની દિશામાં ભાવનગરે દીવાદાંડી રૂપ કાર્ય કર્યું છે। ભાવનગરમાં એટલા બધા કેળવણીકારો થઈ ગયા છે કે એક બાજુ સમગ્ર રાજ્યના કેળવણીકારોને મૂકવામાં આવે અને બીજી બાજુ
ભાવનગરના કેળવણીકારોને મૂકવામાં આવે છતાં ભાવનગરનું પલ્લું ભારે રહે તે દિશાનું ખેડાણ આજથી વર્ષો પહેલા થઈ ગયું છે. આગામી 15મી નવેમ્બરે સવારે 7:30 કલાકથી 9 વાગ્યા દરમિયાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બાળ વાર્તા દિનની વિધિવત જાહેરાત કરશે તેમજ સાયરામ દવે બાળ વાર્તા રજૂ કરશે. ભાવનગરની શિક્ષણ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવેમ્બર સમગ્ર રાજ્ય અને દેશ માટે ખૂબ મહત્વનો દિવસ છે. ભાવેણાના રાજવીઓ કૃષ્ણકુમારસિંહજી પહેલું રજવાડું રાષ્ટ્રને સમર્પિત કર્યું. આઝાદી પહેલાથી એટલે કે 100 વર્ષ પહેલા બાળ મંદિરનો કોન્સેપ્ટ અને બાળ માનસ એમની કેળવણી એના ભીષ્મ પિતામાં કહી શકાય એવા સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકા મુઠાળીમાં એ શબ્દ કોઈ પુરુષ માટે બોલવો એ અઘરો હોય છે, પણ હોશે હરખથી મુઠાળીમાં તરીકેનું બિરુદ જેમને પ્રાપ્ત થયું એ દક્ષિણામૂર્તિ સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ એ 15મી નવેમ્બરે છે. ત્યારે સૌ એસટીસીઓ અને ખાસ કરીને આપણું ગૌરવ ન માત્ર હાસ્ય કલાકાર પણ અનેક રીતે સમગ્ર વિશ્વ અને ભારતની અંદર એક અલગ પોતાની ઇમેજ ઊભી કરી છે એવા ભાઈ શ્રી સાંઈરામભાઈ દવે એમનો વિચાર, એસટીસીઓનો વિચાર એ દિવસ કેમ બાળ વાર્તા દિન તરીકે રાજ્ય કે ન ઉજવે, કેમ એ દિવસ તરીકે જાહેર ન થાય, આખી વાત એ સાંઈરામભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી તરીકે મારી સાથે વાત કરી, પાર્ટી સાથે વાત કરી અને મને આનંદ છે કે એ દિવસ એટલે પરમ દિવસે 15મી નવેમ્બરે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ દિવસ એ બાળ વાર્તા દિન તરીકે 15મી તારીખે ઉજવીશું. આઝાદી પહેલાથી ભાવનગરે સમગ્ર હિન્દુસ્તાનને કેળવણીની દિશામાં દીવાદાંડી સ્વરૂપ કામ કર્યું છે. એટલા બધા કેળવણીકારો ભાવનગરે આપ્યા છે કે એક બાજુ આખા ગુજરાતના કેળવણીકારો મૂકો અને એક બાજુ ખાલી ભાવનગરના શિક્ષણવિદોને મૂકો તો પણ ભાવનગરનું પલ્લું જ 2 દોરાવાર વધારે રહે. અને એ દિશામાં 100 વર્ષ પહેલા દક્ષિણામૂર્તિની ટેકરી ઉપર હૃદયસ્થ ગીજુભાઈએ જે બાલ મંદિરની શરૂઆત કરી હતી, બાળ ગીતો અને બાળ વાર્તાથી નાનકડા ભૂલકાને ઘડતરની સાચા અર્થમાં ભારતના નાગરિકની ઘડતરની શરૂઆત કરી હતી. એ વાતને નવી શિક્ષણ નીતિમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ આખી એક ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ગંભીર છે. એર ક્વોલિટી મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર શહેરનું પ્રદૂષણ આગામી થોડા દિવસોમાં લોકોની સમસ્યાઓનો વધારો કરી શકે છે. રાજધાનીમાં વધતા પ્રદૂષણને કારણે સૂર્યની ચમક પણ ઝાંખી પડી રહી છે. લોકોએ શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકાર દ્વારા આજે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. જ્યારે કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠકમાં મોટો નિર્ણય દિવાળી બાદથી જ દિલ્હીના પ્રદૂષણની એકાએક વધારો થયો હતો. જ્યારે મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં 1 અઠવાડિયા સુધી તમામ સ્કૂલ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં પણ 100% વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે 1 સપ્તાહ સુધી સરકારી કર્મચારીઓનું કામકાજ 100% વર્ક ફ્રોમ હોમ કરવા કેજરીવાલ સરકારે આદેશ કર્યા છે. ઉપરાંત ખાનગી કર્મી એકમો માટે પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, જેમાં શક્ય હોય તેમાં તમામ ખાનગી એકમોમાં પણ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઠંડી વધવા સાથે દિલ્હીમાં પ્રદૂષણ પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી 14 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી શહેરના તમામ નિર્માણ કાર્ય બંધ રાખવાનો ઉદ્દેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને કારણે યમુના નદીને જાણે ઝેરી ફીણોની ચાદર પથરાઈ ગયું તેવું લાગી રહ્યું છે. ભારતની સ્વતંત્રતા બાદ દેશની બાગડોર સંભાળનાર દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જયંતિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન પૂજ્ય જવાહરલાલ નહેરુજીને તેમની જયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દિલ્હી સ્થિત શાંતિવન પહોંચીને તેમની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 1964ના વર્ષમાં પંડિત નહેરુના અવસાન બાદ તેમની જન્મ જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. સમગ્ર વિશ્વને કોરોનાનો રોગચાળા હજી પણ અટકાવવાનું નામ લેતો નથી. હવે યુરોપ તેનું એપિસેન્ટર બન્યું છે. ગયા સપ્તાહે ત્યાં 20 લાખ કેસ સામે આવ્યા છે. કેટલાય દેશોમાં આ પ્રકારના ઉપાય કરવામાં આવી જ રહ્યા છે. બીજી બાજુ ચીનમાં પણ કોરોનાનો પ્રસાર જારી છે. તો ચીનના 21 પ્રાંતના કોરોનાનો ચેપ ફેલાયો છે. રશિયા અને કેનેડામાં પણ સ્થિતિ ખરાબ છે. રશિયાના ગઈકાલે 39,256 કેસ નોંધાયા હતા અને 1,241 મોત થયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો છે. અશ્લીલ ફિલ્મો અંગે કાનૂની કેસમાં ફસાયેલા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે વધુ એક કેસ નોંધાયો છે. નીતિન બરાઈ નામના વ્યક્તિએ બાંદ્રા પોલીસમાં શિલ્પા અને રાજ તેની સાથે 2014થી એક ફર્મ દ્વારા છેતરપિંડી કરી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા સહિત અન્ય તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120B હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ પછી હવે મુંબઈ પોલીસ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે. ફરિયાદમાં બરાઈએ પોલીસને જણાવ્યું કે તમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ તેમની કંપનીની ફ્રેન્ચાઇઝ લઈને પુણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જીમ ખોલશે તો તેમને ઘણો ફાયદો થશે. તેની સલાહ બાદ બરાઈએ 1,59,27,000 રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ તે પછી આરોપીઓએ તેના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા. એટલું જ નહીં, જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેમને ધમકી પણ આપવામાં આવી હતી. જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો આવતા મહિનાથી તેનાથી ખરીદી કરવી તમને મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રૂપિયાના ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ પ્રોસેસિંગમાં ચાર્જ હશે. સૌપ્રથમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ આની શરૂઆત કરી છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડે પોતાના ગ્રાહકોને ઈમેલ કરીને નવા ચાર્જની જાણકારી આપી છે. તેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર 2021થી દરેક યુઝર્સ ઈએમઆઈના લેણદેણ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા અને ટેક્સ ચૂકવવો પડશે. ખેડબ્રહ્મા ભૃગુ આશ્રમ નજીક 3 નદીઓના ત્રિવેણી સંગમમાં કાર્તિક સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકાના આજુબાજુ ગામડાના લોકો પિતૃઓની અસ્થિઓનું વિસર્જન કરે છે, પરંતુ આ વર્ષે લોકો પહેલા અસ્થિ વિસર્જન માટે આવ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો આવી શક્યા ન હતા, જેથી પૂનમ પહેલા કેટલાક લોકો તર્પણ વિધિ માટે આવ્યા છે. ખેડબ્રહ્મા ભૃગુ આશ્રમ નજીક આ પવિત્ર ત્રિવેણી સંગમની જગ્યા ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. યુવાનોની ટીમે જે સાહસ કરી બતાવ્યું તે પ્રેરક છે. નરેશ પટેલ બાપ્સના મહંત અપૂર્વ સ્વામીએ મહત્વ નિવેદન પાટીદાર વ્યસની ન હોવો જોઈએ. પાટીદારોને અપૂર્વ સ્વામીની શિખામણ જસદણના અનામત આંદોલનના શહીદ 14 વીરોનું સ્મારક ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ સમારોહ યોજાયો. પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત. જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ સમારોહમાં સમાજના અનેક અગ્રણીઓ હાજરી આપી હતી. જસદણના નવા આકાર પામી રહેલા પાટીદાર શૈક્ષણિક સમાજ અને પાટીદાર અનામત આંદોલનના શહીદ થયેલા 14 વીરોના સ્મારક લોકાર્પણ યોજાયું. જસદણ ખાતે બીએપીએસના મહંત અપૂર્વ સ્વામીનું મહત્વનું નિવેદન આપ્યું હતું. પાટીદારો ઈંડાની લારી પર કેમ? પાટીદાર વ્યસની ન હોવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે સરદાર માંસ ખાતા હતા, જે સરદાર બોલો નહીં, સરદાર બનો. વાણિયા બામણ બાજુ પજ મૂકો. પાટીદારો ઈંડાની લારી પર કેમ ઊભા છે? સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનું ધ્યાન રાખો. મને ખબર છે કેટલાકને નહીં ગમે, પણ હું બહુ હિંમત કરીને બોલું છું. જસદણ ખાતે શૈક્ષણિક ભવનના લોકાર્પણ તથા લોક ડાયરો યોજાયો હતો, ત્યારે પાટીદારોએ અપૂર્વ સ્વામીની શિખામણ આપી હતી. જસદણમાં પાટીદાર યુવાનોની ટીમે જે સાહસ કરી બતાવ્યું છે તે પ્રેરક છે. ક્લાર્કથી માંડીને ન્યૂઝપેપરની વાતો ન કરતો હોય, પાટીદાર એક નવી શૈક્ષણિક ક્રાંતિ કરવા માટે થનગની રહ્યો હોય અને જસદણમાં એ કાર્ય આપે કરી બતાવ્યું છે. જરા કલ્પના તો કરો કે ગામનો સૌથી મોટો હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, એને પટેલની ઉપમા આપવામાં આવતી.
તમારે ખેતી કરવા માટે 500 પટેલો ભેગા થશે ને તો ખેતી કરશે, પણ બિન ખેતી કરવા માટે એક ભણેલો પટેલ જોઈશે. અભણ પટેલો ખેતી કરી શકે, ભણેલો પટેલ બિન ખેતી કરી શકે. સ્થાનો ઊભા કરવા હશે ને તો બિન ખેતી કરવી પડશે, અને એના માટે આવશ્યકતા છે એજ્યુકેશનની. સામાન્ય કાસ્ટમાંથી લોકો ભણી શકે, આપણે કેમ ના કરી શકીએ? અમે ખાલી મખમલના ગાલીચા પર બેસવા નથી આવતા, ખાલી લાડ કરવા કે ગલી પછી કરવા નથી આવતા. દેશ વિદેશ ફરીએ છીએ. તમે જેટલા ગામ નહીં ફર્યા હોય ને, જેટલા રાજ્ય નહીં ફર્યા હોય, એટલા તો દેશમાં અમે ફરીએ છીએ. પાર્લામેન્ટમાં લેક્ચર આપીએ છીએ, નોટ ઇન ધ એસેમ્બલી. આજે છેલ્લે મારે એ જ કહેવું છે, આજે પટેલ વાણિયા બામણ બાજુ પર મૂકો, પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે? પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો. જય સરદાર બોલો, જય સરદાર. 2015માં જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી ત્યારે જો ત્રીજો કે ચોથો દિવસ થયો હશે, અને વિરમગામના હાસલપુર ચોકડી ઉપર એક જસદણના ભાઈ ફોર્ચ્યુનર ગાડી લઈને આવે અને અચાનક ત્યાં કોકને પૂછે કે અમારે હાર્દિકભાઈને મળવું છે. એ વખતે હું 21 વર્ષનો, અને એના દીકરા સાથે, એમના પત્ની સાથે વિરમગામમાં ઘણું ફર્યા. વિરમગામ અમારું જુનવાણી ગામ એટલે સિંગલ શેરીઓ, અને બીજા કોઈ વિસ્તારમાં જઈને મને ગોતવાનો પ્રયાસ કરીને અચાનક હું એ જ હાસલપુર ચોકડી અમદાવાદ જતો હોય ને મને મળી જાય. એવા આંદોલનના શરૂઆતના સાથી, અને ખૂબ મહેનત કરી છે લોકાર્પણ ભવન બનાવવા માટેની. એવા હું તમારા જસદણના દિનેશભાઈનો હૃદયથી અહીંયા આભાર માનું છું. છેલ્લા 3 વર્ષ 4-5 વર્ષની અંદર ઘણું બધું બતાવી દીધું છે તમારી તાકાત શું છે. હું નામ નથી લેતો કોઈના, પણ આજે જે સંગઠનની ભૂખ હતી, પાટીદાર સમાજ જે સંગઠન ઈચ્છતો હતો, એ ઘણા વર્ષથી આપણે ઝંખતા હતા. એ કદાચ આજે તમારા યુવાનોના સંયુક્ત પ્રયાસોથી અને મુખ્ય સંસ્થાઓ દ્વારા જે દરેક પાટીદાર સમાજ એક થાય એની લાગણીથી આપણે બધા એક થયા છે. આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. આણંદ જિલ્લામાં બહારગામથી આવતા વ્યક્તિઓના કેસોમાં આણંદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તંત્રએ જેના કારણે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં બહારગામથી આવતા વ્યક્તિઓના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. તારીખ 10 નવેમ્બરે કરમસદ ખાતેથી કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી MT છારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી બહારગામ ગયા હોય તેની વિગતો ગ્રામ્ય સ્તરે હોવાથી વિવિધ PHC તથા CHC સેન્ટરોમાં ટેસ્ટિંગ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાંથી બહારગામ જે પરત ફરનાર વ્યક્તિઓના ટેસ્ટિંગ માટે અર્બન હેલ્થ સેન્ટરની ટીમોને ખાસ કામે લગાડવામાં આવી છે, અને જે ટેસ્ટિંગની કામગીરી સતર્કતાથી કરી રહી છે. રાજ્યમાં દિવાળીની તહેવાર બાદ કોરોનાના કેસો અચાનક સામે ઉછાળો જોવા મળ્યો હતો. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 નવા કેસ નોંધાયા છે, જ્યારે 31 દર્દીઓ સાજા થયા છે. તો રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું. 11 નવેમ્બરે 40 નવા કેસ હતા, જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા હતા, જ્યારે 5 શહેરમાં અને 25 જિલ્લાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિકવરી રેટ 98.75% સ્થિર રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબર એમ એક કરીને 5 મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,26,926ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,090 છે. તેમજ અત્યાર સુધીમાં 8,16,608 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ હાલ 226 કેસ એક્ટિવ છે, જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 220 દર્દીઓ હાલત સ્થિર છે. રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં
11 નવા પ્રવાસન સ્થળના નામની યાદી રજૂ કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સમાવેશ થયા છે. સમાવેશ કરાયેલા તમામ સ્થળો ઐતિહાસિક અને પૌરાણિક વિરાસત ધરાવે છે, જેમાં પોળા ફોરેસ્ટ, ઝવેરચંદ મેઘાણી ટુરિસ્ટ સર્કિટ, વેળાવદર અભયારણ્ય, ખંભાલીડાની ગુફા, મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ, બેટ દ્વારકા, શિયાળ બેટ, ડુમસ બીચ, ભીમરાડના ગાંધી સ્મારક, પંપા સરોવર, સબરીધામ, અંજની કુંડ, ગીરા ધોધ, ડાંગ સર્કિટ તેમજ દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. ચોંકાવનારી વાત એવી છે કે છેલ્લા 3 મહિનામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયો નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 60થી વધુ લોકો જીવ ગુમાવે છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં મચ્છરજન્ય રોગોનો સતત વધારો થયો છે. ત્યારે વાત કરીએ તો કોરોનાના કેસો ખૂબ જ ઓછા નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના ચિકનગુનિયા દર્દીઓમાં વધારો નોંધાયો છે, જેના લઈને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સાઇટ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, સાથે જ ફોગિંગ કામગીરી પણ કરવામાં આવી હતી, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના ચાલુ માસ દરમિયાન છેલ્લા 10 દિવસમાં મચ્છરજન્ય રોગચાળાનો સખત વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં પણ વધારો યથાવત છે. 9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં 10 મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે. તો વર્ષ 2021ના ઓક્ટોબર માસ દરમિયાન સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ દિવાળી વેકેશનની મોજ માણ્યા બાદ ફરી કામગીરી શરૂ કરી દીધી છે. શનિવારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપાયા છે. હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી સરથાણા પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાં ફરજ બજાવતો હતો. દારૂના એક કેસમાં કબજે લીધેલી બાઇક પરત આપવા તેમજ ખોટો કેસ નહીં કરવાની ફરિયાદીને શક્તિ ગઢવીએ ધમકી આપી હતી. હેડ કોન્સ્ટેબલ શક્તિ ગઢવી વતી વચેટિયા રઘુ ગલાણીએ ફરિયાદી પાસે 10,000ની માંગણી કરી હતી. રક્ષકના અંતે 5,000 રૂપિયા નક્કી થતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે સુરત લસકાણા પોલીસે ચોકી પાસે છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ શક્તિ ગઢવીને 5,000 રોકડની લાંચ લેતા ઝડપ્યો હતો. વચેટીઓ રઘુ ગલાણી સ્થળ પર મળી નહીં આવતા એસીબીએ તેને વોન્ટેડ દર્શાવ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ આર્ટ સોસાયટી 25 કલાકારોની કૃતિનું કળા પ્રદર્શન અમદાવાદ ખાતે 80 આર્ટ ગેલેરીમાં યોજાયું. આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા તમામ કલાકારો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રદર્શનોમાં ભાગ લઈ પારિતોષિક વગેરે મેળવી રાજકોટનું નામ કલા ક્ષેત્રે રોશન કરેલ છે. તેમની કૃતિઓના પ્રદર્શનો રાજ્ય તેમજ દેશના અગ્રણી શહેરોમાં કરેલ છે. અનેક પ્રતિષ્ઠિત કલા સંસ્થાઓને કલા પ્રદર્શનો, શિબિરો, કલા વાર્તાઓ અને નિદર્શન વગેરેમાં ભાગ લઈ સતત પ્રવૃત્ત રહ્યા છે. અને અગ્રગણ્ય સંસ્થાઓના તેમજ પ્રાઇવેટ અને પબ્લિક કલેક્શનમાં તેમની કૃતિઓનું સ્થાન આપ્યું છે. અમદાવાદમાં આયોજિત રાજકોટ આર્ટ સોસાયટીનું 8મું કલા પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કલાકારો વિવિધ માધ્યમોના વિવિધ વિષયો પર પોતાની મૌલિક કલાકૃતિનું રજૂ કરી રહ્યા છે. વરિષ્ઠ અને યુવા કલાકારોનું એક જ મંચ પર યોજાયેલું આ પ્રદર્શન અમદાવાદ શહેરની કલાપ્રિય જનતાને ભરીને માણ્યું. રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા અમદાવાદ ખાતે 80 વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં તારીખ 11 નવેમ્બરથી તારીખ 14 નવેમ્બર 2021 સુધી 25 જેટલા કલાકારોનું એમની મૌલિક કૃતિઓનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જે સમય સાંજના 4થી સાંજના 8 વાગ્યા સુધી આમ જનતા અને કલા રસિકો માટે ખુલ્લું રહેશે. રાજકોટ એ પ્રાચીન અને આધુનિક સમન્વય ધરાવતું એક સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું શહેર છે. આ શહેરમાં વરિષ્ઠ કલાકારોથી લઈ અને યુવા કલાકારો પોતાની મૌલિક કલાનું સર્જન કરી રહ્યા છે. આ સર્જન એ પોતાનું આત્મસંતોષ માટે ન બની રહેતા આમ જનતા સુધી આ મૌલિક સર્જન પહોંચે એના માટે છેલ્લા 3 વર્ષથી રાજકોટ આર્ટ સોસાયટીની રચના કરવામાં આવી. નવેમ્બર માસનું પ્રથમ પખવાડિયું પૂર્ણ થવાના આરે છે, ત્યારે ઠંડીની પકડ વધુ મજબૂત બની રહી છે.
લઘુત્તમ તાપમાન ધીમે ધીમે નીચે ઉતરી રહ્યું છે. કચ્છના ચારેય મથકો પર તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે રહેવા પામ્યો છે. નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે. નલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ગઈકાલની તુલનાએ 1.2 ડિગ્રી જેટલું ઘટીને નલિયામાં 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપ નોંધાયું છે. રાજ્યનું સૌથી ઠંડુ મથક રહેવા પામ્યું છે. પીએમ મોદી 15 નવેમ્બરે ભોપાલમાં આદિવાસી સમુદાયના પ્રતીક અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે એક રેલીને સંબોધિત કરવાના છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા આદિવાસી સંમેલન બોલાવવામાં આવ્યું છે. જોકે કોરોનાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીનું સ્વાગત કરનારા 110 મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ એવા લોકો છે જે પીએમ મોદીના જ્યાં પહોંચવાના છે તે હેલીપેડથી લઈને કાર્યક્રમના મંચ સુધી તેમની સાથે રહેવાના છે, જેમના નામ કોરોના ટેસ્ટના લિસ્ટમાં સામેલ છે. તેમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલના મંગુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. ભારતની સ્વતંત્રતા બાદ દેશની બાગડોર સંભાળનાર દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીને તેમની જન્મ જયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દિલ્હી સ્થિત શાંતિવન પહોંચીને તેમની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 1964ના વર્ષમાં પંડિત નહેરુના અવસાન બાદ તેમની જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનોનો કબજો થયા બાદ પેદા થયેલું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અફઘાન નાગરિકોને વિદેશી મદદ ન મળવાના કારણે ખૂબ જ મોટું આર્થિક સંકટ ઊભું થવાની સંભાવના ગણાવી છે. આ સાથે જ સંકટ વચ્ચે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ન સુધરવાને લઈને ગંભીર ચેતવણી આપી છે. WHOએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં 10 લાખ બાળકો દુષ્કાળને કારણે ભોજન ન મળવા પર મોતના શિકાર બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર WHOએ ચેતવણી આપી છે કે શિયાળાની ઋતુને ગાઢ તથા તાપમાન ઘટશે તો ખોરાકની ઉપલબ્ધતાને વધુ અસર થશે અને 32 લાખ બાળકોને કુપોષણનો શિકાર બનશે. તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનના રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો અને ત્યારબાદ પોતાની સરકાર બનાવી. આ સરકાર મોટાભાગના દેશોની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી. તેમાં અફઘાનિસ્તાનને મોટા પાયે આર્થિક મદદ આપનારા યુરોપિયન દેશો અને યુએસના સમાવેશ થાય છે, જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. WHOએ ચેતવણી આપી છે કે દુષ્કાળના કારણે આર્થિક સંકટ વધુ વકરી જશે. WHOએ અફઘાનિસ્તાનના આરોગ્ય પ્રણાલી વિશે પણ ચેતવણી આપી છે કે જે મહિનાઓથી મોટાભાગના હેલ્થ વર્કર્સને પગાર ન ચૂકવવાને કારણે સંપૂર્ણ રીતે અટકી ગઈ છે. રોઇટર્સના જીવીના સંવાદદાતા સાથે ટેલિફોનની વાતચીત કરતા ચિંતા WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસે દ્વારા કાબુલમાં વ્યક્ત કરવામાં આવી હતી. હેરિસે કહ્યું કે આ પર્વત પર ચડવું અને લડવા જેવું છે, કારણ કે ભૂખે દેશને ઘેરી લીધો છે. વિશ્વ અફઘાનિસ્તાનને પીઠ ફેરવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે જેમ રાત્રિનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે, આટલા ઠંડા તાપમાનમાં કારણે વૃદ્ધો અને બાળકો પણ અન્ય રોગોનો ભોગ બનશે. હોસ્પિટલો માટે ઈંધણ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો ઘણી જગ્યાએ વૃક્ષો કાપીને હોસ્પિટલોનું ઈંધણ પૂરું પાડી રહ્યા છે. હેરિસે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પણ બાળકોનો ઓરીને ચેપ છે ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં WHOને 24,000થી વધુ કેસ મળ્યા છે ને એક નવી ચિંતા વધારી છે. જો તમારી પાસે SBIનું ક્રેડિટ કાર્ડ છે તો આવતા મહિનાથી તેનાથી ખરીદી કરવી તમને મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. સૌપ્રથમ SBI ક્રેડિટ કાર્ડે આની શરૂઆત કરી છે. SBI ક્રેડિટ કાર્ડ પોતાના ગ્રાહકોને ઈમેલ કરીને નવા ચાર્જની જાણકારી આપી છે. તેમાં ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર 2021થી દરેક યુઝર્સ EMIના લેણદેણ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા ચૂકવશે અને ટેક્સ પણ ચૂકવવો પડશે. નદીઓના ત્રિવેણી સંગમમાં કાર્તિકી સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકાના આજુબાજુ ગામડાના લોકોના પિતૃઓનું અસ્થિઓનું વિસર્જન કરે છે, પરંતુ આ વર્ષે લોકો વહેલા અસ્થિ વિસર્જન માટે આવ્યા છે. ગત વર્ષે કોરોનાના કારણે લોકો આવી શક્યા ન હતા, જેથી પૂનમ પહેલા કેટલાક લોકો તર્પણ વિધિ માટે આવ્યા છે.
ખેડબ્રહ્મા ભૃગપુરુષ આશ્રમ નજીક આ પવિત્ર ત્રિવેણી સંગમ માટે આ જગ્યા પવિત્ર ગણાય છે. ઓરિસ્સામાં કોરોના વાયરસે ફરી એકવાર પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. શનિવારે અહીં નોંધાયેલા 262 કેસોમાંથી 42 બાળકોમાંથી કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ પછી રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 10,45,471 થઈ ગઈ છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ સાથે જ કુલ મૃત્યુઆંક 8,377 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 0 થી 18 વર્ષના બાળકોમાં કોરોનાના ચેપનો દર વધીને 16.03% થયો છે, જે અગાઉ 14.97% હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,45,471 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં 90,368 બાળકોનો સમાવેશ થાય છે, જેની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે છે. ઓડિશામાં કોરોનાના બીજી લહેર બાદ અત્યાર સુધીમાં 46 બાળકોના મોત થયા છે, જેમાં 10 થી 13 ઓગસ્ટ વચ્ચે 13 બાળકોના મોત થયા છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 2 મૃત્યુ થયા છે, જેમાં એક મૃત્યુ ઢેંકનાલમાં અને બીજું મૃત્યુ જગતસિંહપુરમાં થયું છે. મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. ત્યારે આજથી કોંગ્રેસમાં દ્વારા મોંઘવારીના વિરોધમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકોને મોંઘવારી વિશે સમજ આપી મોંઘવારી સામે લડત અને સહકાર આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસનો પેજ સભ્ય કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મોંઘી દાળ, મોંઘું તેલ આ બધાનો ભાજપનો ખેલ સાથે બેનરો અને હાય રે મોદી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ભારતમાં 14 થી 21 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવાના પ્રારંભ જ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયના ગાર્ડન ખાતે પ્રજ્ઞા પુસ્તક પરબ શરૂ કરવામાં આવેલી છે. ગ્રંથાલય દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓના અવર જવરના રસ્તે આ પ્રજ્ઞા પુસ્તક પરબ અંતર્ગત સવારે 9 થી બપોરે 12 કાર્યરત રહેશે. આ અભિયાનમાં ભેટમાં આવેલા પુસ્તકો, જેમાં શિક્ષણના વિષયલક્ષી સાથે સામાજિક બાબતોને આવરી લેતા ₹1 થી લઈને 5,000 સુધીના પુસ્તકો છે. કિંમત અને કન્ટેન્ટ બંને રીતે આવરી લેવામાં આવેલા છે. અભિનેતા સોનુ સૂદની બહેન હવે રાજકારણમાં ઝંપલાવા જઈ રહી છે. સોનુ સૂદની બહેન માલવિકા પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી લડશે તેવી જાણકારી ખુદ સોનુ સૂદે જ આપી છે. આજે પત્રકારો સાથે વાતચીતમાં કરતા સોનુએ કહ્યું કે માલવિકા લોકોની સેવા કરવા માટે તૈયાર છે અને સમાજ સેવા માટે તેમાં જ પ્રતિબદ્ધતા છે. કદાચ બીજા કોઈમાં જોવા મળે તેમ નથી. એવી શક્યતા છે કે પંજાબના મોગા વિસ્તારમાંથી માલવિકા ચૂંટણી લડશે. જોકે તે કોઈ પાર્ટીમાંથી લડશે તેની જાહેરાત સોનુએ કરી નથી અને કહ્યું હતું કે સમય આવે તેની પણ જાહેરાત કરવામાં આવશે. રાજસ્થાનમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપમાં ચાલી રહેલું આંતરિક ધમાસાણ હવે જાહેરમાં આવી ગયું છે. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને ભાજપના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાના જૂથ વચ્ચે કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી છે. વસુંધરા રાજને ભાજપના સ્ટાર પ્રચારક ગણવામાં સામે ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે ગઈ ચૂંટણીમાં વસુંધરા રાજે ક્યાં હતા? સ્ટાર પ્રચારક ખાલી નામના છે. જોકે તેમણે વસુંધરા રાજેને ચૂંટણીમાં હાર માટે જવાબદાર નહોતા ઠેરવ્યા, પણ કહ્યું હતું કે ઉમેદવારોની ખોટી પસંદગી હાર માટે જવાબદાર ગણી શકાય છે. વડોદરા જિલ્લાની યશ ગાંગુલીમાં વધુ એક છોગું ઉમેરવામાં જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારના રોજ વડોદરા જિલ્લાને 100% ટેપ વોટર કનેક્શન જાહેર કરશે. વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ 2021માં જ સાકાર કરી લીધો છે. હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ઘરોને ₹83,391 લાખની યોજના મારફતે 100% ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી એન્કાઉન્ટરમાં પોલીસે 50 લાખના ઇનામી નક્સલી મિલિંદ તેલતુંબડને ઠાર માર્યો. મિલિંદ તેલતુંબડે ભીમા કોરેગાંવ મામલાના આરોપી હતો. શનિવારે મુંબઈથી લગભગ 900 કિલોમીટર દૂર પૂર્વી મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસની સાથે અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલી માર્યા ગયા છે. પોલીસે અધિકારીઓએ કહ્યું કે સવારથી શરૂ થયેલી અથડામણ લગભગ 12 કલાક સુધી ચાલી. ગઢચિરોલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પ્રારંભિક ઓળખ અનુસાર મિલિંદ શનિવારની અથડામણમાં માર્યા ગયેલા 26 નક્સલીઓમાંનો એક હતો. હાલ અન્ય માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.